હર હર મહાદેવ મિત્રો, જો આજે આપણે જૂનાગઢમાં આ વરસાદનો ચોથો રાઉન્ડ એટલે કે આપણે એમ કહીએ કે આથિયો બેસી ગયો છે ભાદરવા મહિનાનો, તો આ છેલ્લો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ જે અનરાધાર વરસાદ પડી રહ્યો છે કે કાંઈ બિલ્ડિંગો પણ દેખાતી નથી। તો મિત્રો આ વરસાદ જોરદાર પડી રહ્યો છે અને અત્યારે પણ ભવનાથમાં પણ એવું પાણી આવ્યું છે જબરજસ્ત કે પૂરની સ્થિતિ સર્જાય એવું આપણે મહાદેવના મંદિર પાસે બધે એટલું પાણી છે કે એની કોઈ વાત પૂછવામાં। અને એવું નથી કે પછી ત્યાં જ આવ્યું છે, પણ નારાયણધરામાં એટલું પાણી જબરજસ્ત આવેલું છે અને દામોકુંડમાં પણ ઘોડાપુર આવેલું છે। દામોકુંડ જે નવો પુલ આપણે બનાવ્યો તેની ઉપરથી પાણી પણ વહી ચૂક્યું છે, એટલે જોરદાર વરસાદ પડી રહ્યો છે અને તમે પણ જોઈ રહ્યા છો આ વિડિયાના દ્વારા કે વરસાદ પડી રહ્યો છે તે જોરદાર વરસાદ છે અને જૂનાગઢમાં વરસાદની મહેર પણ થઈ ગઈ છે અને જ્યાં જૂનાગઢ સિટીમાં વરસાદ છે તેના કરતાં ગિરનારમાં પણ આપણે એમ કહીએ કે ડબલ વરસાદ છે। એટલે મિત્રો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જૂનાગઢના દ્રશ્યો છે। તો જેવો અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને કાલની તારીખનો આ વરસાદ છે કે 17 તારીખનો વરસાદ છે 2024 ચોથો રાઉન્ડ। તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો મિત્રો તમે બિલ્ડિંગો પણ નથી દેખાતી અને વરસાદ પણ એટલો પડી રહ્યો છે કે એની કોઈ સીમા નથી એટલો। તો મિત્રો આ જૂનાગઢના દ્રશ્યો છે, આપણે વરસાદના જોઈ રહ્યા છીએ। આવી જ રીતે ભવનાથનું પણ આવા જ દ્રશ્યો બહુ મસ્ત છે, પણ વરસાદને કારણે ભવનાથમાં આપણે દ્રશ્યો લઈ શકાયા નથી, એટલે એટલું તમને બતાવી રહ્યો છું કે આવો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે ઘરની પણ બહાર નીકળાય એવું નથી। એટલે મિત્રો જો આ વરસાદ દામોદર કુંડમાં પણ મસ્ત પાણી આવ્યું છે, વિલિંગન ડેમમાં પણ પાણી એટલું બધું આવ્યું છે, નારાયણધરામાં પણ પાણી આવેલું છે। આપણે જટાશંકરથી જે નીચે ઉતર્યા ને જ્યાં આપણે એમ કહીએ કે રોપવે છે ત્યાં રોપવે પાસે પણ એટલું પાણી આવેલું છે એની કોઈ સીમા નથી, એટલું પાણીનું આવેલું છે। એટલે વરસાદની મહેર ખૂબ જ સરસ અને સારી થઈ ગઈ છે ભગવાનની દયાથી। તો મિત્રો તમે જોઈ રહ્યા છો વરસાદ અનરાધાર પડી રહ્યો છે, જુઓ કેટલો વરસાદ પડે છે અનરાધાર કે બિલ્ડિંગો પણ નથી દેખાતી અને વરસાદ પણ એટલો પડી રહ્યો છે। જુઓ મિત્રો આ દ્રશ્યો જુઓ વરસાદના, પવન પણ સાથે એટલો છે કે બધા જુઓ તમે જોઈ રહ્યા છો કે પવન પણ જબરજસ્ત છે અને જૂનાગઢમાં એટલો વરસાદ એવો છે એવું નથી, જૂનાગઢના આજુબાજુના વિસ્તારમાં પણ એટલો વરસાદ વરસી રહ્યો છે અને બધે વરસાદ સારામાં સારો છે, મુસળધાર વરસાદ પડી રહ્યો છે। એટલે જૂનાગઢમાં જ છે એવું નથી પણ બધે વરસાદ છે, પણ હું આજે તમને આજે દ્રશ્ય બતાવી રહ્યો છું તે જૂનાગઢનું છે। જુઓ મિત્રો કેવા વરસાદ પડી રહ્યા છે। હર હર મહાદેવ, મહાદેવની કૃપા થઈ ગઈ છે। બાય બાય। હા પણ ભવનાથમાં પણ 2 વ્હીલો અને 4 વ્હીલો તણાઈ ગયા હતા એવી સ્થિતિ સર્જાણી હતી થોડી, પણ બહુ કાંઈ એટલો બધો નુકસાન પણ થયું પણ બહુ વાંધો આવ્યો નથી। જબરજસ્ત પાણી આવ્યું હતું બધે, તમે વિડીયા પણ બીજામાં જોઈ રહ્યા છો, મારે ઉતારવા જવાનો વારો ના આવ્યો નકર હું તમને બતાવે કે જો આ દ્રશ્યો મિત્રો જો આ તમને બતાવી રહ્યો છું તે બહુ મુસળધાર વરસાદ પડી રહ્યો છે, નજીકથી ન દેખાતો પણ આખો બહુ વરસાદ પડે છે। તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય ગોંડલ સરકાર. જય મામાદેવ.